દેશની મહિલા કરતી સૌની રક્ષા, ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે, જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, નૂતન વર્ષના પ્રારંભે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું જીવન સુખ, સમૃદ્ધિ અને સંતોષથી ભર્યું બની રહે તેવી પરમેશ્વરને પ્રાર્થના. મિત્રો, આજના કાર્યક્રમના આરંભે ગતિશીલ ગુજરાતના આંગણે યોજાયેલ એક મંગલ અવસરની જાણકારી મેળવીએ. વિશ્વ પ્રસિદ્ધ કંપની હોન્ડાના પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં કરાયું હતું. ગુજરાતમાં દેશ વિદેશની અનેક ઔદ્યોગિક કંપનીઓ પોતાના પ્લાન્ટ સ્થાપવા આવી રહી છે અને એ રીતે ગુજરાતના યુવાનો માટે રોજગારી નિર્માણનું કાર્ય પણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીનું ભૂમિપૂજન અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ગામે કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિકાસ સંદર્ભે સમાજમાં જાગૃતિ આવી છે એમ જણાવીને તાલીમની ઉપયોગિતા સમજાવી હતી. હવે આ હોન્ડા કંપનીનો લાભ આપણે કેવી રીતે લેવો એના માટે તમારે બધાએ પ્રયાસ કરવો પડે. અહીં એમનામ નોકરી નથી મળવાની મિત્રો. અહીં જે પ્રકારનું કામ થાય એ પ્રકારનું શિક્ષણ, એ પ્રકારની તાલીમ આપણો આ વિસ્તારનો યુવક કે યુવતી લેશે તો એને તાત્કાલિક આની અંદર જોબ મળવાની છે એ હકીકત છે મિત્રો. પણ અને આપણને કોઈ શોધવા પણ નથી આવવાનું. સામે ચાલીને તાલીમ માટે આવો, તાલીમ મેળવો અને તાલીમ મેળવ્યા પછી જ્યારે ઇન્ટરવ્યુમાં તમે આવો ત્યારે એ ઇન્ટરવ્યુની અંદર તમારું સિલેક્શન થાય અને આ કંપનીની અંદર તમે જોડાઓ મિત્રો. પણ એમને કેવા પ્રકારનું માનવ બળ જોઈએ છે, એ માનવ બળ ઊભું કરવા માટે આપણી સરકારી રાહે ચાલતી આઈટીઆઈ કંપનીઓ, આપણી આઈટીઆઈ જ્યાં આપણા વિદ્યાર્થીઓ તાલીમ મેળવે છે એની અંદર પણ આપણે તાલીમ અપાવવાની શરૂઆત કરવાના છીએ. અને સાથે સાથે હોન્ડા કંપની પણ પોતે જેવા પ્રકારના યુવાનોની અમને જરૂરિયાત હશે એ પ્રમાણે એ તમને બોલાવીને તમે આવશો ત્યારે તમારી તાલીમ પણ કરશે અને તાલીમ કર્યા પછી આની અંદર તમને રોજગારી પ્રાપ્ત થવાની છે મિત્રો. ગુજરાતમાં મૂડી રોકાણ માટે વિદેશીઓ ઉત્સુક હોવાના કારણોની ચર્ચા કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપ બધાઓને પણ આનંદ થશે, ગૌરવ થશે કે ગુજરાતની પસંદગી શા માટે કરે છે આ બધા. ગુજરાતની પસંદગી કરવાનું અનેક કારણો છે મિત્રો. એમાં સૌથી મોટામાં મોટું કારણ હોય તો તે વીજળી છે. આપણી એવું વીજળી છે. 24 કલાક વીજળી જ્યારે મળતી થઈ છે ત્યારે, અને એમાં પણ સરપ્લસ વીજળી છે આપણી પાસે, વધારાની વીજળી આપણી પાસે છે ત્યારે આવા નાના નાના કારખાનાઓ, મોટા ઇન્ડસ્ટ્રીઝ એ બધાના માટે વીજળીની આવશ્યકતા હોય છે. અને એટલે એક કારણ વીજળી અહીં પ્રાપ્ત થઈ છે. બીજું આપણા રોડ, ગામડાને જોડતા રોડ, શહેરને જોડતા રોડ, એરપોર્ટને જોડતા રોડ, રેલવેને જોડતા રોડ અને નજીકમાં જ એરપોર્ટ, આ બધાની સગવડો આપણા ગુજરાતમાં મળતી હોવાને કારણે પણ એ એક કારણ બન્યું છે કે ગુજરાતની અંદર મૂડી રોકાણ કરવાનું. ત્રીજું કારણ બન્યું છે ગુડ ગવર્નન્સ, સકારાત્મક ગવર્નમેન્ટ. જમીનના કાયદાઓમાંથી એ ગૂંચવાઈને જાય એના માટેનો પ્રયાસ સરકાર કરી રહી છે. એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા મિત્રો,
કાયદો અને વ્યવસ્થા સારી હોય તો કોઈ પણ કંપનીને કોઈ પણ રાજ્યની અંદર જવામાં કોઈ તકલીફ નથી હોતી મિત્રો. અને એટલા માટે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા એટલી અને એના ઉપર એટલું બધું નિયંત્રણ છે કે જેથી કરીને બહારથી આવેલી અથવા તો ગુજરાતની કોઈ કંપનીઓને કોઈ પણ પ્રકારની અડચણો ઊભી ન થાય એના માટે સતત રાજ્યનો કાયદો અને વ્યવસ્થા આપણે નિયંત્રણ રાખી એમને મદદ કરતા હોઈએ છીએ. ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટમાં રૂપિયા 1100 કરોડનું રોકાણ થશે. વાર્ષિક 1.2 મિલિયન ઓટોમેટિક સ્કૂટરનું ઉત્પાદન થશે. હોન્ડા કંપનીના સીઈઓ શ્રી મુરામાત્સુ તથા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી ડીજે પાંડિયન, ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ તથા સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીને સ્વચ્છતા નિધિ માટે રૂપિયા 10 લાખનો ચેક આ અવસરે અર્પણ કરાયો હતો. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પાઠવેલો પ્રજાજોગ સંદેશ હવે સાંભળીએ. ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર. બાળકોને નમસ્કાર. નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ કે હું મારા પરિવાર માટે આ કરીશ, મારા બાળકો માટે હું આ કરીશ. અને આપ સૌએ પણ સારા એવા સંકલ્પો કર્યા હશે, કરતા હશો અને ભવિષ્યમાં પણ કરતા રહેશો. હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણું પરિવાર અને આપણું પરિવાર એટલે ગુજરાત એ બધા જ સુખ સમૃદ્ધિનો અનુભવ કરે, સ્વાસ્થ્યનો અનુભવ કરે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવતા દિવસોમાં આપણા ગુજરાત ઉપર ન આવે એના માટે પણ સંકલ્પબદ્ધ બનીએ. ગુજરાત એક મોડેલ રાજ્ય બન્યું છે. આપણે હમણાં એક સંકલ્પ કર્યો ગતિશીલ ગુજરાતનો. એના પહેલા ફેઝમાં આપણે જે કોઈ 51 પ્રકારના મુદ્દાઓ લીધા હતા એમાં 138% જેટલી આપણે સિદ્ધિ હાંસલ કરી છે. એ બતાવે છે કે જો સાથે મળીને કામ કરે તો કેટલું સુંદર કામ થઈ શકે છે. અને આ બધા જ જે પરિણામો આપણને હાંસલ થયા છે એમાં આપ સૌનો પણ એટલો જ સહકાર પ્રાપ્ત થયો છે. પછી સરકારી કર્મચારીઓ હોય, અધિકારીશ્રીઓ હોય, જનતાના ચૂંટાયેલા સદસ્યો હોય કે સમાજના સૌ આગેવાનો હોય કે ટ્રસ્ટીઓ હોય. એ જ રીતે ગતિશીલ ગુજરાતનો બીજો ભાગ હમણાં જ આપણે જાહેર કર્યો છે. 31 માર્ચ સુધીમાં પણ આપેલા લક્ષ્યાંકો આપણે પૂર્ણ કરવા માગીએ છીએ. જેમાં બધા જ પ્રકારના લક્ષ્યાંકો એમાં આવી જાય છે. જેમાં કુપોષણ પણ છે, એમાં ટોયલેટ બનાવવાની બાબત પણ છે, એમાં પાણીની સુવિધાઓ પહોંચાડવાની બાબતો પણ છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે કેનાલોની બાબત પણ એમાં મૂકવામાં આવી છે. એ જ રીતે આપણા બાળકો પણ પોલીસ પ્રકારની તાલીમ લે અને પોતાને સશક્ત અને મજબૂત બનાવે અને નિડરતા અનુભવે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ એમાં વિચારેલી છે આપણે. તો હવે અનેક પ્રકારના વિચારો કરીને આપણા ગુજરાતને આપણે આગળ લઈ જવા માગીએ છીએ. એમાં એક સ્વચ્છતાનો પણ વિષય છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના હાથમાં લીધો છે. અને આપ જુઓ કે આટલા વર્ષો પછી પહેલીવાર દેશના વડાપ્રધાને જ્યારે સ્વચ્છતાનું એક અભિયાન ચલાવ્યું છે ત્યારે જન જન સુધી આ વિષય પહોંચ્યો. અને આજે આપણે બધા જ જોઈએ છીએ કે અનેક ઠેકાણે સેલિબ્રિટીથી માંડીને નાના નાના બાળકો સુધી, ગામના વડીલો સુધી આ વિષયને હાથમાં લઈને પોતપોતાની રીતે બધા જ સ્વચ્છતાનું એક અભિયાન શરૂ કર્યું છે. તો આવતા દિવસોમાં આપણું ગુજરાત સ્વચ્છ હોય, આપણું ગુજરાત સ્વસ્થ હોય, આપણું ગુજરાત હરિયાળું હોય, આપણું ગુજરાત શિક્ષિત હોય, આપણું ગુજરાત સંસ્કારી હોય એ દિશામાં આપણે સૌ સંકલ્પબદ્ધ છીએ. હું પરમાત્માને પ્રાર્થના કરું કે આપણા બધા જ સંકલ્પો પૂર્ણ થાય અને આપણું ગુજરાત એક વિશ્વનું ગતિશીલ ગુજરાત બને અને પારદર્શક ગુજરાત બને અને સૌને લાગે કે હા, મારું આ ગુજરાત છે અને મારો આ દેશ છે અને એના માટે મારે કાંઈકનું કાંઈક કરવું જોઈએ. એ જ અભ્યર્થના. ફરીથી સૌને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. દર્શક મિત્રો, રાજ્યના લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તાજેતરમાં બનાસકાંઠાના ભાભર ગામમાં સર્વ રોગ નિદાન નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના લોકોનું આરોગ્ય નિરામય રહે, સ્વાસ્થ્યની શ્રેષ્ઠ સુવિધા અંતરિયાળ વિસ્તારના લોકોને પણ પ્રાપ્ત થતી રહે એ માટે રાજ્યમાં સાતત્યપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાના રણકાંધીએ વસેલા વિસ્તાર ભાભરમાં
રાજ્યના આરોગ્ય વિભાગ અને બનાસ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત સર્વરોગ નિદાન નિઃશુલ્ક મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ 20 જેટલા રોગો અંગેનું નિદાન કર્યું હતું અને સારવાર પણ કરી હતી. હજારો પરિવારના સભ્યોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. રોગ માટેના 3 મુખ્ય પરિબળોનો ઉલ્લેખ કરી તેના નિદાન માટે જરૂરી ઉપાયો મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યા હતા. રોગ માટે 3 પરિબળો જવાબદાર છે અને એ છે હવા, પાણી અને ખોરાક. અને એટલા માટે આપણે આ 3 બાબતોની જો કાળજી લઈ લઈએ તો હું માનું છું કે 50% કરતા પણ વધારે દર્દીઓ ન હોઈ શકે મિત્રો. એટલા દર્દીઓ ઘટી જાય. અશુદ્ધ હવા હોવાને કારણે મિત્રો, અને અશુદ્ધ હવા શું કામ થાય છે તો આપણા ગામડાઓ તરફ નજર કરો મિત્રો. હું આપ સૌને એટલે જ વિનંતી કરું છું કે આપણા ગામડાઓને ચોખ્ખા રાખીએ. ગામડાઓની અંદર શુદ્ધ હવા માટે જરૂરી છે વૃક્ષો, અને એટલા માટે વૃક્ષ ઉછેરો, પાણી બચાવો, આવા જુદા જુદા પ્રકારના પ્રકલ્પો ઊભા કરીને આપણે આપણા વિસ્તારોને હરિયાળા બનાવવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ. શુદ્ધ પીવાનું પાણી મળે એના માટેનો પ્રયાસ શરૂ થયો, અને છેક નર્મદા નદીનું પાણી, ક્યાં નર્મદા નદી આવેલી છે એ નર્મદા નદીનું પાણી આપણા વાવ, થરાદ અને બનાસકાંઠાના જિલ્લાઓમાં, પાટણમાં, મહેસાણામાં, સાબરકાંઠામાં, અરે છેક કચ્છ સુધી પહોંચે એના માટે કરોડો રૂપિયાનો ખર્ચ એટલા માટે કર્યો છે કે આપણને શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થાય મિત્રો. તેઓએ આ તબક્કે મા વાત્સલ્ય યોજનાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે બીપીએલ ન હોવા છતાં પણ ગરીબ છે. બીપીએલ માં ભલે નામ ન હોય પણ એ પણ ગરીબ છે. બીપીએલ માંથી 2% વધારે કમાતો હશે કદાચ, તો એવા પરિવારને પણ જો ઘરમાં બીમારી આવે તો એને પણ આપણે મદદ કરવી જોઈએ મિત્રો. અને એટલા માટે ભાઈઓ બહેનો આપણે એક નિર્ણય કર્યો કે કોઈ પરિવારની પૂરી આર્થિક આવક આખા પરિવારની 1,20,000 રૂપિયા હોય, એટલે કે મહિનાની 10,000 રૂપિયાની આવક હોય, દીકરો દીકરાની વહુ ઘરની આવક આ બધું ભેગું કરીને 1,20,000 ની તમારી આવક થતી હોય તો અત્યારથી જ માં વાત્સલ્ય કાર્ડ મેળવી લો. માં વાત્સલ્ય કાર્ડ મેળવી લો. તમને 2 લાખ રૂપિયા તમારે સિવિલ હોસ્પિટલમાં નથી જવું તો તમે સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને કાર્ડ બતાવશો તો એ ડોક્ટર તમને દાખલ કરશે, સરસ મજાનું ઓપરેશન સારવાર કરી દેશે. બિલ તમને નહીં આપે, બિલ રાજ્ય સરકારના ખાતામાં જશે, મુખ્યમંત્રીના ત્યાં પહોંચશે અને મુખ્યમંત્રીના ત્યાંથી એ 2 લાખ રૂપિયામાંથી તમારું કટ થઈ જશે 10,000 15,000 રૂપિયા. તમારે કોઈ ખર્ચ કરવાની આવશ્યકતા નથી મિત્રો. અને આ લાભ અમે નક્કી કર્યું કે આ લાભ પહેલા બહેનોને મળશે, ઘરની પરિવારની મહિલાને મળશે, ચાહે માતા હોય, પત્ની હોય, દીકરી હોય. અને 21 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો હશે એમને આ મા વાત્સલ્ય યોજનાનો લાભ પ્રાપ્ત થશે. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી અને બનાસ બેંકના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભાભર માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરાયું હતું. સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, બનાસ ડેરીના ચેરમેન શ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં બનતી વિકાસની નૂતન ઘટનાઓ સંકલિત રૂપે નિહાળીએ સમાચાર વિશેષમાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ₹11 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા સેવા સદનનો પ્રારંભ કરાવ્યો હતો. જે જરૂરિયાતો મહેસૂલી ક્ષેત્રમાં
અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને જે પ્રકારની સગવડો જોઈએ પ્રકારની સગવડોનું એક ભવન જિલ્લા સેવા સદન આજે તમારા બધાઓની સેવા કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો. રાજ્યભરમાં જ્યારે છેલ્લા 8 વર્ષથી જ્યારે મહેસૂલી તંત્રની જવાબદારી અને અત્યારે પણ હું મહેસૂલી તંત્ર મારી પાસે હોવાના કારણે હું ઈચ્છું છું કે શા માટે કોઈ ગામના ભાઈ બહેનને જિલ્લા સુધી આવવું પડે, શા માટે તાલુકા સુધી આવવું પડે. ઘેર બેઠા એનું કામ થાય એ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણો કારોબાર ચલાવવો જોઈએ. શ્રીમતી આનંદીબેન પટેલે ₹425 લાખના ખર્ચે નવીનીકરણ પામેલા પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત અને ગુજરાતની અંદર રહેલી સંસ્કૃતિ અને પરંપરાઓ, પછી એ સંગીતના ક્ષેત્રે હોય કે પેઇન્ટિંગના ક્ષેત્રે હોય કે નૃત્ય નાટિકાના ક્ષેત્રે હોય કે ડ્રામાના ક્ષેત્રે હોય, આ પરંપરાઓ આપણા દેશમાં રહી છે મિત્રો. એવા પંડિત ઓમકારનાથ ઠાકુરના નામથી બંધાયેલા આપણા કલા ભવનનું ઉદ્ઘાટન, ઇનોવેશન થયા પછીનું ઉદ્ઘાટન જ્યારે મારા હસ્તે કર્યું છે ત્યારે આ ભરૂચની કલાપ્રેમી જનતા એનો વધુમાં વધુ લાભ ઉઠાવશે. મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં ₹450 કરોડના ખર્ચે સ્થાપિત અબોટ કંપનીના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ન્યુટ્રિશન માટે, પ્રોટીન માટે અને વ્યક્તિના જીવન સાથે સંકળાયેલા પોષક તત્વો માટે આપણે આવું બધું ન્યુટ્રિશન એ વિદેશોમાંથી મંગાવતા હતા, ખાસ કરીને USA માંથી મંગાવતા હતા અને એટલે મોંઘું પડતું હતું. હવે જ્યારે ગુજરાતમાં ને એમાંય ખાસ કરીને ભરૂચના ઝઘડિયા વિસ્તારની અંદર આ પ્લાન્ટનો શુભારંભ થયો છે ત્યારે આપણા બાળકો માટે, આપણી સગર્ભા માતાઓ માટે અને ધાત્રી માતાઓ માટે અને મોટી ઉંમરના જે ભાઈ બહેનો છે એમના સ્વાસ્થ્ય માટે જરૂરી આ ન્યુટ્રિશન બનાવવાનું કામ આ એબટ કંપની કરી રહી છે અને એના ઉદ્ઘાટન પ્રસંગે હું એ સમયે અહીં આવી છું મિત્રો. મુખ્યમંત્રીશ્રી સ્વચ્છતા નિધિમાં વિવિધ કંપનીઓએ મુખ્યમંત્રીશ્રીને ચેક અર્પણ કર્યા હતા. કેન્દ્રીય આદિજાતિ મંત્રી શ્રી મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાને સ્વચ્છ અને આદર્શ બનાવવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય મંત્રીમંડળના સદસ્યો સર્વશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા છત્રસિંહ મોરી, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દાહોદ જિલ્લામાં ₹127 કરોડના ખર્ચે સાકાર થયેલી કડાણા ડેમથી દાહોદ શહેર સુધીની બલ્ક પાઇપલાઇન યોજના દાહોદના પ્રજાજનોને સમર્પિત કરી હતી. 79 કિલોમીટરની પાઇપલાઇન કાર્યાન્વિત થવાથી દાહોદના નગરજનોને પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીશ્રીએ દાહોદ નગરપાલિકા સંચાલિત પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ ₹84 લાખના ખર્ચે તૈયાર થયેલા લીમખેડા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ દિવસને આનંદનો અવસર ગણાવી કહ્યું હતું કે આજે દાહોદ જિલ્લા માટે અને આ નગરપાલિકા માટે આનંદ અને ખુશીનો દિવસ છે કે જેની વર્ષોથી આપણે માંગણી કરતા હતા કે પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થાય, પરંતુ એ કામ આજે પૂર્ણ કર્યું છે અને તમારા ઘર સુધી પાણી પહોંચાડવા માટે આજે જ શરૂઆત કરી દીધી છે મિત્રો. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પશુપાલન રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યો, ઉચ્ચ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહાત્મા મંદિર ગાંધીનગરમાં અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગ લુકિંગ એટ સ્માર્ટર ઓપ્શન વિષયના સેમિનારનો પ્રારંભ તાજેતરમાં કરાવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015ના પૂર્વાર્ધ રૂપે શહેરી વિકાસ વિભાગે આ સેમિનારનું આયોજન કર્યું હતું.
મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલ શ્રી ટોમ વાજડા, ભારત ખાતેના ડેનમાર્કના રાજદૂત શ્રી ફ્રેડી સ્થાને, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, અમદાવાદ અને ગાંધીનગરના મેયરશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ખેલકૂદ ક્ષેત્રે પ્રથમ આંતરરાષ્ટ્રીય વાયબ્રન્ટ ગુજરાત સ્પોર્ટ્સ સમિટ ડિકોડિંગ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનો મંગલ પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસથી આપણને શ્રેષ્ઠ ખેલાડીઓ મળશે એવી આશા વ્યક્ત કરી હતી. हमारे और ऑस्ट्रेलिया के बीच में दोनों देशों की जो खूबी है, अच्छाई है, उनका आदान प्रदान होगा. हमारे देश की अच्छी जो गेम है वहाँ हमारे बच्चे लेकर जाएंगे. वहाँ की जो अच्छी गेम है वहाँ के बच्चे यहाँ आएंगे. और भी स्पोर्ट्स के बारे में दोनों देश मिल करके पूरे विश्व को कोई न कोई अच्छी चीजें बताएंगे. और उनमें से ही मुझे लगता है आज अगले समय में कॉमनवेल्थ गेम हो या तो एशियाड गेम हो, मुझे लगता है कि इसी MOU के बाद ही दोनों देशों में से कोई ना कोई बच्चा बच्ची कॉमनवेल्थ में आएगा ही. રમતગમત રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ આ અવસરે આનંદ વ્યક્ત કર્યો હતો. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝાએ મહેમાનોને આવકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડના ખેલકૂદ ક્ષેત્રના પ્રતિનિધિઓ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી જતીન સોની, કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ ડોક્ટર આયંગર, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તજજ્ઞો અને રમતગમતના કોચ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમનો સમય અહીંયા થાય છે પૂરો. ગુજરાતમાં બનતી આવી જ વિકાસની અવનવી ઘટનાઓથી રૂબરૂ થઈશું આપણા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. આવજો.